કાર્તિક વદ ત્રીજ છે, સોમવાર છે, 18/11/2024 વર્ષ છે. શ્રીજી મહારાજે કહ્યું, મોટા મોટા પરમહંસો તે આગળ આવો, પ્રશ્ન કરીએ. પ્રશ્નથી જ પોતાની બુદ્ધિ ખબર પડે કે એનામાં કેટલી બુદ્ધિ છે, કેટલામાં નથી. એમ પ્રશ્ન કર્યા સિવાય શ્રીજી મહારાજ પણ જ્યાં જ્યાં સભા કરતા ત્યારે હરિભક્તોને કહેતા કે કોઈ પ્રશ્ન પૂછો. એ પ્રશ્ન પૂછે એનાથી શું થાય કે કેવો ઉત્તર આપવો, એનામાં બુદ્ધિ કેવી છે, કેવો પ્રશ્ન પૂછ્યો, એ કેવો એનો ગ્રાસ્પિંગ પાવર છે, એને તત્વજ્ઞાનનો ગ્રાસ્પિંગ પાવર છે કે પછી એમ સામાન્ય વાર્તાત્મક કથા સાંભળી શકે છે. ઘણા લોકોની ગ્રાસ્પિંગ પાવર એટલો બધો વધારે ન હોય તો સ્વાભાવિક બાબત છે કે ભગવાનના ચરિત્ર જ ગાવા. એટલે મહારાજ પોતે જ કહે છે કે જેને આટલે સુધી જ્ઞાન ન હોય તેને તો ભગવાનના ચરિત્ર છે એ શ્રેષ્ઠ છે. બહુ ચર્ચામાં ઉતરવું નહીં, તત્વનું કૂટલું કરવાની જરૂર નથી. આ ભગવાન મળ્યા છે અને ભગવાનના ચરિત્ર એમ જ પર્યાપ્ત. એટલે મહારાજ જ્યાં જ્યાં જતા ત્યાં પૂછતા કે કંઈ પ્રશ્ન પૂછો તો અમે તમને વાત કરીએ. તો કે ભાઈ પ્રથમ પ્રશ્ન પૂછ્યા સિવાય તમે વાત કરી શકો છો, સીધી રીતે ભગવાનની વાતો સંભળાવી શકો છો. તો કે ના ના એ નહીં મેળ બેસે. કેમ? હું તો બધું કરીશ, મારામાં તો બધું છે ને, હું તો ભગવાન પુરુષોત્તમ નારાયણ છું, પણ તમારામાં કેટલી કેપેસિટી છે એટલે પ્રમાણે હું તમારો ઉત્તર આપું. એમ એ પણ ચર્ચા કરું તમારી સાથે. તમને વેદાંતની ચર્ચા કરવી છે કે જે કેમ કંઈ સળદર્શનની ચર્ચા કરવી છે, શ્રીમદ ભાગવતની ચર્ચા કરવી છે, રામાયણ મહાભારતની ચર્ચા કરવી છે કે મારા ચરિત્ર તમને સાંભળવા છે, એ પ્રમાણે હું તમને જવાબ આપું. એટલે કોઈ પ્રશ્ન મહારાજ ઉત્તર કરાવતા. એટલે શ્રીજી મહારાજે કહ્યું અહીં પણ વસ્તુ એવી છે, તમારે ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો મહેમાનની લાયકાત જોવી પડે પહેલી. માનો કે અહીંથી અમદાવાદ જતા હો અને એસટીમાં બેઠા અને તમારી સાથે તમારી જોડે કોઈ એક સજ્જન પુરુષ બેસી ગયા. હવે તમને પૂછે કે ક્યાંથી પધારો છો? તો કલોલથી આવું છું. કલોલ આ ગુરુકુળ છું, બરાબર. એમ માને કે બહુ સરસ માણસો હોય, ગુરુકુળમાં રહેતા હોય, એટલે તમારી સાથે ચર્ચા કરવાની ચાલુ કરી કે આનું આમ છે ને તેમ છે ને તે છે ને. એ તમારી દોસ્તી બંધાઈ ગઈ એની સાથે. કેટલામાં? કલાકમાં દોસ્તી બંધાણી. હવે તમે ઉતરો ત્યારે સહેજે વિવ્યક્ત કરો પડે ને, એ બાજુ આવો ત્યારે આવજો, એ બાજુ આવો ત્યારે આવજો. એ મિત્ર જ છે ને તમારે મિત્ર તો થયો જ ને. એ રીતે તમારે ત્યાં આવે એટલે તમે શું કરો? દાળ ભાત શાક રોટલી જમાડી દો. કાંઈ એટલી બધી કંઈ ગાઢ મિત્રતા નથી તમારી કોઈ. આ આવે એટલે તમારે શીરો પૂરીને લાડુને જલેબીને મોહનથાળને બનાવવું પડે. આયા છે, રસ્તામાં ભેગા થયા હતા તો એની મિત્રતા દાળ ભાત શાક રોટલીની જ છે અથવા રોટલા શાકની જ છે, એનાથી પર્યાપ્ત છે. એ મહેમાન ગતિ આવ્યા તેના પૂરતું બરાબર છે. પણ માનો કે તમારા જમાઈ આવી ગયા તો ત્યાં રોટલોને શાક આપીએ તો છોકરી ઘરે આવે, છોકરી પાછી આવે ને ત્યાં વ્યવસ્થિત કરવું પડે, લાયકાત જોઈને સન્માન કરવું પડે. તમને ખબર છે કે આ જમાઈ છે અને ન સમજાવીએ તો ગમ ઉપવાદી થાય કે સસરાને તે જઈને શું કર્યું ત્યારે. એવા તો સમજુ કોણ હોય ત્યારે. હવે એમાં એવું છે કે તમે જે પહેલાં જે રસ્તામાં મહેમાન થઈ ગયા એને તમે શીરોપુરીને દાળ ભાત શાકને ભજીયા જમાડ્યા અને જમાઈને જો રોટલો શાક જમાડો તો ઊંધું પડી જાય. એટલે મહારાજ દરેકને પ્રશ્ન કરવાનું. મહારાજે વચનામૃતમાં એટલા માટે પ્રશ્ન પૂછ્યા છે. જો અને વચનામૃતના સંપ્રદાયમાં સંતો કેટલા બધા હતા? સંતો તો ઢગલાબંધ હતા. લગભગ સ્વામી આધારાનંદ સ્વામી લખે 1819ની સંખ્યા લખે શ્રીજી મહારાજના વખતમાં, 1819ની સંખ્યા. તો આ બધેના 1819 આમાં ક્યાં પ્રશ્ન પૂછ્યા છે? 8 થી 10 કે 15 20 સંતો જ પ્રશ્ન પૂછેલા, ચર્ચા કરેલી છે. પ્રશ્ન ખુદ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રશ્ન નથી. ગુણાતીતાનંદ સ્વામી કારણ કે નાના સાધુ પાછળથી આવેલા, એને કેવા પ્રશ્ન પૂછ્યા નથી. જ્યારે જુનાગઢની માનતા આપી ત્યારે 30-32 વર્ષના જ હતા, એટલે એ નાના સાધુ તરીકે પ્રશ્ન નથી પૂછાયા. પણ મહારાજ કે તો પ્રશ્ન પૂછ્યા 10-15 જણાએ આખા વચનામૃતમાં. મોસ્ટ ઓફ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી,
ગોપાળાનંદ સ્વામીના ઓછા, સ્વયં પ્રકાશાનંદ સ્વામી આ મુખ્ય. પછી તો અમુક વચનામૃતમાં પ્રશ્ન પૂછાયા અને અમુક વચનામૃત સંતોએ પૂછ્યા. તો આજ કેમ પૂછતા હતા? તો કે આની ગ્રાસ્પિંગ પાવર હતો તત્વજ્ઞાનનો. હવે તો સળદર્શન આચાર્યને ભણેલા તો ગોપાળાનંદ સ્વામી જુઓ, મુક્તાનંદ સ્વામી જુઓ, સુકાનંદ સ્વામી જુઓ, આ બધા કંઈ સામાન્ય નહોતા, બહુ વિદ્વાન હતા, સંપ્રદાયમાં મૂર્ધન્ય વિદ્વાન હતા. એટલે એને જ પછી બીજી બાબતમાં માણસ શિક્ષાપત્રીમાં પણ શ્રીજી મહારાજે કહ્યું, જાદૃશ્ય જતો ગુણયુક્ત તાદૃશ્ય તો કર્મણી જોજનીઓ વિચાર્યો નાન્ય થતું કદાચન. જેમાં જેવી લાયકાત હોય તેને તે કામ સોંપાય. લાયકાત વગર સોંપવા જાવ તો શું થાય? ઊંધું પડે. ઊંધું પડે ને, લાયકાત વગર ઊંધું પડે. મહારાજ કાળા તળાવ 13માં હતા અને એક ભૂદેવને કથા કરવા રાખેલા. તે ભૂદેવ વાર ઘડી પૂછે, મહારાજ તમારે કોઈ શંકા થયો તો મારે પૂછવું, હો તમારે શંકા થતી હોય તો મારે પૂછવું. મહારાજ કે અમને કોઈ શંકાને પૂછો. ના 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 કંઈક પૂછો તો તમને ખબર પડે ને હું કેવો વિદ્વાન છું એમ. મારે કે ક્યારે પૂછીશું? તે શ્રીજી મહારાજે ખબર નહીં શું થયું તે એવો પ્રશ્ન પૂછ્યો, ચોલો પોથી બંધ કરીને રવાનો થઈ ગયો. મહારાજ કે આ તો મહા ઉપાધિ થઈ યાર, કથાકાર ગયો મહારાજ. એને કીધું ત્યારે પૂછ્યું. અમે તો ના પાડતા હતા કે કંઈ પૂછવાની જરૂર નથી, પણ જેવો પ્રશ્ન કે આવી મારી લાજ લેવાની તમારે જાહેર સભામાં, હવે કોને કીધેલું તને પ્રશ્ન પૂછવાનું? પણ કે પૂછો પૂછો, ખબર પડે કે હું કેવો વિદ્વાન છું. એ વિદ્વાન ભાઈ હાલ્યા ગયા. મહારાજ કે ભારે થઈ ગયા. તો કે એમાં પાકજી પુરાણી આવ્યા. હવે પ્રાગજી પુરાણી સારસ્વત વ્યાકરણ ભણતા હતા. એને તેમ એની માં લઈને આવી. એટલે મહારાજ કે માજી આ છોકરો હારો હોય? હા મહારાજ એ અમારી લાકડી કહેવાય ગ્રસ્ત આશ્રમની, એ અમને ટેકો આપો ને. હે મહારાજ અમને આપો ને સેવામાં. મહારાજ તમે તો ભગવાન છો, તમારા માટે તો શું હોય, પણ હું આપીને તમે લઈ જઈને શું કરશો એને? તમારે કથામાં બ્રાહ્મણ હાલ્યો ગયો, જો કાલે હતો એ હાલ્યો ગયો ને કે, પણ આ તો હજી સારસ્વત વ્યાકરણ ભણ્યો છે, હજી તો આગળ સાહિત્ય ભણશે પછી કથા કરશે. બાજી તમારે એની હું જરૂર છે ત્યારે બેસાડો ને, જે થાય ખરું. સારું. પ્રાગજી પુરાણી બહુ ગુણિયલ માણસ, એ આવીને બેસો પાઠ ઉપર બેઠા. તમને ચાલુ કરો, તમે મુકંગ કરો તીન વાચાલમ પંગુ લઈ કે ચાલુ કર્યું. અને બાપા જે ચાલ્યું ચાલ્યું ચાલ્યું. માજીને કે માજી આ તો વિદ્વાન છે. માજી કે મહારાજ વિદ્વાન કંઈ નહીં, પણ તમે વિદ્વાન કર્યો, લઈ જાઓ કે હું એકલી જ છું, પણ લઈ જાઓ તમે. કે વિદ્વાન તમે કર્યો, હું શું વિદ્વાન કરતી હતી. એ શાશ્વતમાં અનેક શાસ્ત્રમાં લખવું પડ્યું, ભલા ભક્ત જે પ્રાગજી પુરાણી, જેની સુધા સમાન છે વાણી. ભલા ભક્ત જે પ્રાગજી પુરાણી, જેની સુધા સમાન છે વાણી. ભલા ભક્ત પ્રાગજી પુરાણી, કસોટી છે ના થાય એમાંથી પ્રાગજી પુરાણી આવ્યા. એટલે મહારાજ પહેલે પ્રશ્ન પૂછતા કે પ્રશ્ન પૂછો સંતો, જેની બુદ્ધિ હશે એવી કળાશે અને એવો ઉત્તર આપીએ. પ્રશ્ન પૂછ્યા આગળ ઉત્તર ન અપાય, નહીં તો પેલા જમાઈ ઘરે આવે ને છોકરી ઘરે આવે એના જેવું થાય. યોગ્યતા પ્રમાણે પ્રશ્નનું ઉત્તર કરાય. એટલે પછી ત્યારે શ્રીજી મહારાજ બુદ્ધિ હશે તો જાણ્યામાં આવશે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. આ જ પરમાનંદ સ્વામી ગઢપુરના પહેલા મહંત ગઢપુરમાં શ્રીજી મહારાજે નિમ્યા. રૂપિયા 12 આપ્યા. લ્યો આ મહંતાઈ ચલાવવા માટે પૈસા આપું મહારાજ કે. એને જોડીમાં નાખ્યા અને 12 રૂપિયામાં મહંતાઈ ચલાવી. અલીપ તો બધા સંતો હતા, કોઈ સંભાળતા નહોતા. પરમાનંદ સ્વામીને ભટકાયું. હવે એ બિચારા કાંઈ એટલું બધું કાંઈ સારા સંત હતા, ગુણિયેલ સંત હતા. દેવું થઈ ગયું મંદિરમાં. આ વાત તો અત્યારે થઈ. આ વડતાલના ઉત્સવોને, અમદાવાદના ઉત્સવોને, નાના દ્વિસપ્તાદી ઉત્સવોને, નરનારાયણના લક્ષ્મીનારાયણના કરોડો રૂપિયામાં ઉજવાય છે, એ તો અત્યારે હતું. ભાઈ કળશ ચલાવવા માટે દાદા ખાચરે 1000 રૂપિયા બોલ્યા. હા 1000 રૂપિયા. ગઢપુરનો કળશ ચડાવો તો ને ત્યાં ઉજવણી કરી કે ભાઈ સૌની રીતે આવી જાઓ. તો કે 1000 રૂપિયા કળશ ચડાવવાનું. બહુ સરસ મહારાજ કે ધનભાગ. હવે ભાઈ આખા મંદિરનો કલર કરવો હોય ને, બ્રહ્મચારી ગિરિજાબા પાસેથી
500 લાવેલા મૂળજીભાઈ છે, એમાંથી આખા મંદિરનો કલર છવાઈ ગયો. 500 રૂપિયામાં આખા મંદિર, ગઢપુરનું મંદિર કેટલું મોટું છે, આખું મંદિર છવાઈ ગયું. આવી કિંમત હતી ત્યારે ભાઈ પૈસાની, સામાન્ય જરૂર હતું ત્યારે. પરમાનંદ સ્વામી 12 રૂપિયાથી લીધું, ચાલુ કર્યું, પણ બચારા બહુ ભલાભાળા સંત હતા. આમ તો કંઈ પ્રશ્ન પૂછ્યો છે એટલે કંઈ સામાન્ય તો નહીં જ હોય ને. પાછા પરમાનંદ સ્વામીને સ્વયંપ્રકાશ આનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો તો કાંઈક બુદ્ધિ પ્રતિભાશાળી હશે ત્યારે પૂછ્યો છે ને. પ્રશ્ન એવો પૂછ્યો કે આકાશની ઉત્પત્તિને લય કઈ પ્રકારે છે, આકાશ ઉત્પન્ન કેમ થાય અને એનો લય કેમ થઈ જાય, આ પ્રશ્ન પૂછાયો. આમ તો તમોગુણનું કાર્ય છે આકાશ. તમોગુણનું કાર્ય એટલે કે મહાપુરુષ, મહામાયા, પ્રધાન પુરુષ, પ્રધાન માયા, વિરાટ, બ્રહ્માંડ, આ ઉતરતો કમ છે. અને વિરાટ અને બ્રહ્મ પછી ત્યાંથી મહત્વ તો અહંકાર. આ અહંકારમાંથી 3 પ્રકારનો જે અહંકાર, રજોગુણ, તમોગુણ, એવો 3 પ્રકારનો જે અહંકાર છે, એમાંથી આ તમોગુણ ઉત્પન્ન, આ તમોગુણના કાર્ય છે, આકાશ છે. એટલે પૂછ્યું કે આકાશની ઉત્પત્તિ કેમ થાય. મહારાજે અહીંયા બીજો પ્રશ્ન અટપટો નથી પૂછ્યો, કારણ કે સ્વયંપ્રકાશ આનંદ સ્વામીની જેટલી દ્રષ્ટિ પહોંચતી હતી, શું આ પરમાનંદ સ્વામીની જેટલી કે સ્વયંપ્રકાશ આનંદ સ્વામીની દ્રષ્ટિ પહોંચતી હતી, એવો જ ઉત્તર મહારાજે સાદો સીધો આપી દીધો. ને તો 46માં ગાભા કાઢી નાખ્યા. 46માં માહેશ્વર ભટ્ટે પ્રશ્ન પૂછેલો છે, માહેશ્વર ભટ્ટ રાજકોટના. અને એ માહેશ્વર વર્ષ રાજકોટમાં સત્સંગ થયેલો, 16 વર્ષ પછી પ્રશ્ન પૂછ્યો. 60માં પ્રશ્ન, 60માં મહારાજને મળેલા, અને 16 વર્ષ ગણી લો, આટલા વર્ષ પછી પ્રશ્ન પૂછાયો. પણ એવો પ્રશ્ન પૂછ્યો અટપટો કે મહારાજ, સમાધિમાં બધું લીન થાય છે, ત્યારે આકાશ કેમ લીન થાય? લ્યો, સમાધિમાં બધું લીન થાય ત્યારે આકાશ કેમ લીન થાય? હવે આપણે ખબર, મહારાજ અહીંયા પ્રશ્નનો ઉત્તર આપ્યો તો આપણે ખબર છે આકાશ કેમ ઉત્પન્ન થાય. મહારાજે એમ પૂછ્યું કે જેમ બાળક જન્મ્યા પહેલાં એમાં આકાશ ન હોય, માતાના ગર્ભમાં હોય ત્યારે, પછી બાળક જન્મે એટલે એના છિદ્ર ધીમે ધીમે એમાં અવકાશ થાય. આકાશ એટલે અવકાશ આવે અંદર, પછી એને એ અવકાશ આવ્યો, પછી જે મોટું થાય તે આકાશ વધતો જાય. જેમ બાકા કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ સમયે આકાશ એમાં પ્રવેશ કરે, ઉત્પત્તિ જ ન હોય તો શું પ્રવેશ કરે? આ મકાનનો અંદર મકાન જ નથી તો આકાશ તો સર્વત્ર છે જ, એ જ આકાશ છે. આ મકાનમાં કેમ આકાશ ઉત્પન્ન થાય? તો કે મકાન જેમ જેમ બનાવતા જાઓ તેમ મકાન આકાશ પ્રવેશ કરતો જાય. સમજાય એવું તત્વજ્ઞાનની વાતો છે, કેટલી કે સરળ નથી કે શીરોપુરી ખાઈ લેવાની. ભાઈ આ કંઈ એટલું નથી, આ તો કચકા ચાવા જેવું છે, સોપારી તોડવા જેવું છે મોઢેથી, કે એટલું જગતમાં કે લોખંડના ચણા ચાવા જેવું. તો કે છે શ્રીજી મહારાજ, બોલે જેમ બાળક હોય ને તે જ્યારે પ્રથમ માતાના ઉદરમાં હોય ત્યારે તથા તે જન્મ સમયમાં તેના હૃદયાદિક ઇન્દ્રિયો છિદ્ર તે સૂક્ષ્મ હોય. આકાશ હૃદયમાં હોય ત્યારે ઇન્દ્રિયો, બાળક તો હોય જ ને અંદર, એના ઇન્દ્રિયો ક્ષુદ્ર હોય, અવકાશ ક્ષુદ્ર, ઇન્દ્રિયોને અંતકરણ ક્ષુદ્ર હોય તો અવકાશ ક્ષુદ્ર હોય. જ્યારે પ્રથમ માતાના ઉદરનો ત્યારે થાય શુદ્ર, પછી જેમ જેમ બાળકની વૃદ્ધિ પામતો જાય તેમ તેમ છિદ્રની વૃદ્ધિ થતી જાય અને આકાશ પણ ઉત્પન્ન થતો જણાય. આકાશ વધતો જાય, જેમ જેમ આપણે જગ્યા કરતા જઈએ તે આકાશ વધતો જાય ને. ભાઈ માનો સીધું દર્શન, પેલે લોકો ગુફા બનાવે ને, કોતરો તોડીને, અજંત ઇલોરાની ગુફા જોઈ છે? એ ગુફાઓ બુદ્ધના સાધુએ કેટલી મહેનતો કરીએ છે, તોડી નાખ્યા બધા પહાડોને. અને એ મૂર્તિઓ, સૌથી વધારે મૂર્તિ ખંડિત થઈ છે તો બુદ્ધ સંતોની થઈ છે બહુ. તો એ અજંત્રા ઇલોરાની ગુફા જેમ જેમ ખોદતા ગયા તેમ કમ અવકાશ મળતો ગયો. મજૂરી ઓછી તો નહીં કરી હોય ને, આવા પાડ ખોદી નાખ્યા અને અંદર આમ કહીને બખોલો કરી નાખી. કેટલી પાછી એક નહીં 25-50 બખોલો કરી નાખી. તો જેમ જેમ ખોદતા ગયા તેમ કમ આકાશ અંદર વધતો ગયો. એટલે શ્રીજી મહારાજ કહે છે કોઈ પણ વસ્તુ અસ્તિત્વમાં ન હોય ત્યારે અવકાશ ન હોય,
પછી જેમ જેમ બાળક માતાના ગર્ભમાં પણ અસ્તિત્વમાં ન હોય ત્યારે આકાશ ક્યાંથી હોય? પછી જ્યારે માના ગર્ભમાં અસ્તિત્વમાં આવે પછી એના છિદ્રો ધીમે ધીમે બંધાય. એ રૂઢ હોય ત્યાં શું કરશો ને છિદ્ર બંધાય એટલે આકાશ વધતો જણાય. પછી જન્મે ત્યારે મોટો થાય, તેનો આકાશ પણ વૃદ્ધિ થતી જાય. તેમ આકાશ પણ ઉત્પન્ન થતો જણાય. અને જ્યારે એ વૃદ્ધાવસ્થાને પામે ત્યારે એની ઇન્દ્રિયો અને છિદ્ર સંકોચને પામતા થાય. જુઓ, તમે અત્યારે છો, તમે જુવાન લોકો છો, તે તમે જુવાન લોકો કોઈને મિષ્ટાન ભાવતું એની વાત છે. 5-6 લાડુ ખાઈ શકે, 5-6 લાડુ ખાઈ શકે. એને પચાવવાની તાકાત છે ને અંદર અંદર સમાવવાની તાકાત છે, સમાઈ શકે. 80 વર્ષના દોહાને આપણે કહીએ કે દાદા 5 લાડુ ખાઓ, શરીરમાં શક્તિ રહે. તો ખાવા જાય શક્તિ રહે કે નીચો પડે? ખાઈ જ ન શકે. કેમ ના ખાઈ શકે? અવકાશ જ નથી અંદર, ઓધરીમાં અવકાશ નથી. અમારે અત્યારે ખાવું શું કહીએ? 2 રોટલી પૂરું. એ 10-10 રોટલી સ્વામી નારઘાટના ગવ્યા સ્વામી કહેતા હતા કે ભાઈ દેવેન્દ્ર પ્રસાદજી મહારાજની જોડે ફરવા જઈએ ને પછી પાત્રનો નિયમ અમે રાખેલું, મારું પાત્રમાં જમવાનું નિયમ. તો દેવેન્દ્ર પ્રસાદજી કે હવે અમે પાત્ર ને કુપાત્ર મેળોને પડતું કે લ્યો. તે 8-10 લાડુ આપ્યા, ખાઈ લીધા એમની હાથમાં કે બોલો. કે સ્વામી હું છેલ્લે મળવા ગયો હતો નાનઘાટમાં એને. સ્વામી કે જે 10 લાડુ એમને ઊભા ખાઈ જતા હતા એ અત્યારે અડધો લાડુ ખાતા વિચારીએ છીએ અને ખવાય એવું છે નહીં. કેમ? અવકાશ ઓછો થઈ ગયો. જે આકાશ હતો તે ઓછો થઈ ગયો. આમ થયું, પામતા જાય તેમ આકાશ પણ લય થતો જણાય. તેમ જ્યારે વિરાટ દેહ ઉપજે ત્યારે તે અવાંતર હૃદયાદિક છિદ્રમાં આકાશ ઉત્પન્ન થતો જણાય છે. હવે અહીંયા વિરાટ એટલે શું જાણો છો? વિરાટ એટલે આ બ્રહ્માંડ. તો મહારાજ એમ કહે છે કે જેવો દેહ તેવું બ્રહ્માંડ પાછળ આપે જ છે. દેહને દેહને 2 પગ છે, 2 હાથ છે, મોઢું છે, કાન છે, નાક છે. એમાં વિરાટને છે. બોલો મનાય? આ વિરાટને મોઢું છે, કાન છે, હાથ છે, બધું છે. આપણા જેવું જ શરીર છે. મહારાજ કે યથા પિંડે તથા બ્રહ્માંડે. આ પિંડમાં અલ્પ છે અને પહેલામાં મહાન છે, પણ છે તો ખરું. એના હાથ પગ કરચરણાદિક બધું જ છે બ્રહ્માંડમાં, બધું જ છે. તો કે જણાતું કેમ નથી? મેં પહેલાં દ્રષ્ટાંત આપ્યું હતું કે પેટમાં જીવડું છે, પેટમાં જીવડું છે. એની 7 પેઢી અંદર થઈ જાય તો એ જીવડાને ખબર પડે કે હું જેમાં રહું છું ને 2 હાથ છે ને 2 પગ છે ને મોઢું છે. જીવડાને ખબર પડે? ભાઈ ખબર પડી જાય ને? કેમ નથી પડતી? અંદર બારે જોયું જ નથી, શું ખબર પડે ત્યારે? અંદર બારે નીકળી શક્યું નથી. જીવડું અંદર ને અંદર છે. એને ખબર કેમ પડે કે આ વિરાટ શરીરને, આ શરીરને, આપણા શરીરને હાથ ને પગ છે એને ક્યાં જોવા જાય? એ જોવાનું. તેમ એ જીવડા અંદર પેટમાં પડેલા જીવડા અસંખ્ય પડ્યા છે. તો એની 7 પેઢીનો આપણે જ મરીએ ત્યાં સુધી 1000 પેઢી ખલાસ થઈ જતી હશે. એની પેઢી ઝડપી જાય, સવારે પેઢી પૂરી થઈ જાય, 1000 પેઢી પૂરી થઈ જાય. પણ એ 1000 પેઢી પૂરી થયા છતાં પણ તમને એ કહી ન શકે કે અંદર હાથ છે, 2 પગ છે, આંખો છે, નાક છે, કાન છે, મોઢું છે. કહી ન શકે. એમાં કેમ? એ અંદર પડ્યા છે, એને ખબર ન પડે. તેમ આપણે બ્રહ્માંડની અંદર પડ્યા છીએ એટલે આપણે ઉપરનું મહારાજના હાથ, વિરાટના હાથ ને પગ ને એને કાંઈ ખબર પડતી નથી. બહુ સરસ બતાવ્યું. આકાશનો લય પમતો જણાય એમ આકાશની ઉત્પત્તિને લય છે. પણ જે આકાશ વિરાટનો દેહ વિરાટનો દેહ ઉપજે ત્યારે તેને અવતારિત નિરાધિક આકાશ ઉત્પન્ન થતો જણાય. અને જ્યારે વિરાટનો દેહ લય થાય ત્યારે આકાશનો પણ લય થાય. એ જ્યારે લય થઈ જાય ત્યારે એમાં એનો આકાશ લય થઈ ગયો. પણ મહારાજ કે હવે બીજી વાત બતાવે છે. 2 વસ્તુ બતાવી. 2 વસ્તુને સિદ્ધ કરો. એક તો માણસના હૃદયમાં જે આકાશ રહ્યો છે એ, અને જે વિરાટમાં આકાશ રહ્યો એકનો એક છે આકાશ. આકાશમાં કાંઈ ફેર નથી. અહીં અલ્પ છે અને ત્યાં મહત છે.
અહીં આકાશ છે, કેમ આની હોજરી આપણી આટલી જ છે, તો એમાં આટલો જ આકાશ છે. અને ભગવાનનું સ્વરૂપ વિરાટ છે, વિરાટનું ભગવાનની વિરાટનું બ્રહ્માંડનું વિરાટનું શરીર વિશાળ છે, તો એમાં આટલો અવકાશ છે, આપણા જેવા જ, એમાં કાંઈ ફેર નથી. હવે પ્રકરણ ચેપ્ટર બદલાયું. પણ જે આકાશ સર્વેનો આધાર છે તે તો જેમ પ્રકૃતિ પુરુષ નિત્ય છે તેમ નિત્ય છે. કયો આકાશી? આકાશ કયો? જે સર્વનો આધાર છે, પણ જે આકાશ સર્વેનો આધાર છે તે તો જેમ પ્રકૃતિ પુરુષ નિત્ય છે તેમ નિત્ય છે. કયો આકાશ ભાઈ મિલનભાઈ? ભગવાનનું અક્ષરધામ, ચિદાનંદ, સચ્ચિદાનંદ જે અક્ષરધામ છે ને એ અવકાશ આકાશ છે. અને એ ભગવાનના ધામમાં અવકાશ ન હોય તો તમે અંદર અક્ષરધામમાં મુક્તો રહે કઈ રીતે? એ ભગવાનના ધામમાં જે આકાશ, જે ચિદાકાશ છે એ તો સર્વનો આધાર છે. આનો લય થાય, અક્ષરધામનો કોઈ દિવસ લય ન થાય. કેવી રીતે? તો કે પ્રકૃતિનો લય થતો નથી, તેમ મહામાયાનો લય થતો નથી. એ અક્ષરધામ તુલ્ય છે, મહામાયાનો લય થતો નથી, તો મહાપુરુષનો લય નથી થતો. એટલે માટે કહે છે તે સર્વનો આધાર તે તો જેમ પ્રકૃતિ પુરુષ નિત્ય છે, પ્રકૃતિ માયાની પ્રકૃતિ પુરુષ નિત્ય છે, એની ઉત્પત્તિ અને લય કહેવાય નહીં. પ્રકૃતિ પુરુષની ઉત્પત્તિને લય ના કહેવાય. કેમ? તો કે માયા સાથે જોડાયા, એને સંતાનો થયા, તો કે બધું થયું, એ નિત્ય જ છે, એમાં કાંઈ ફેરફાર થાય નહીં. તો નિત્ય તેમ એની ઉત્પત્તિને લય તે કહેવાય નહીં. અને વળી સમાધિની વાત છોડો, આગળ વાત આવી ગઈ છે સમાધિની. સમાધિમાં આકાશ કેમ લય થાય છે એ 46માં આવી ગયું છે, એટલે એ સમાધિની વાત કરી નથી. સમાધિ કરીને પણ આકાશની ઉત્પત્તિ લય થાય છે, તેની રીતને તો જે સમાધિવાળો જાણે છે. શ્રીપતિમ શ્રીધરમ